આ પ્રકારના એક્ઝામ્પલ જે છે હવે વારંવાર જે છે પરીક્ષામાં આવે છે કે તમને ભાગીદારી આપવામાં આવે છે. આ પણ એક્ઝામમાં 2-3 ક્વેશ્ચન પૂછાયા છે. તો જો ભાગીદાર એ અને બી જે છે એ પોતાનો જે છે નફો જે છે 2:3 પ્રમાણમાં વહેંચે છે. સોરી, 3:2 પ્રમાણમાં વહેંચે છે. અને 3:2 પ્રમાણમાં વહેંચે છે. આપણને એવું કીધું છે કે મેનેજરે તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 8% કમિશન આપવાનું છે. જો ભાગીદારને એ 18% નફો મળતો હોય તો પેઢીને જે છે કમિશન પહેલાં નફો કેટલો હશે. અહીંયા જે છે લખવામાં ભૂલ થયેલી છે, ઇંગ્લિશમાં પણ ભૂલ છે, પણ એવું હોવું જોઈએ કે નફો જે છે એમને મળ્યો એના પહેલાં એમણે કમિશન જે છે મેનેજરને આપવાનું છે અને આ કમિશન 8% હોવું જોઈએ એવું લખવું જોઈતું. તો ભાગીદાર જે છે અહીંયા સોરી જે મેનેજર છે એને 8% કમિશન આપવાનું અને કમિશન પછી એમને 18% જે છે નફો મળ્યો છે એને. હવે એને જે છે 18% નફો મળ્યો છે એનો મતલબ શું થાય કે ભાઈ આ જે છે કેટલા ગણા છે? 6 ગણા, બરાબર ને? એટલે કે આ જે છે ટોટલ 600 અને 6000 ગણા છે. તો એનો મતલબ કે આ પણ જે છે 6000 ગણા થવા જોઈએ. એટલે કે અહીંયા જે છે આને 12000 રૂપિયા મળશે. પણ આ 12000 ને 18000 નો સરવાળો કરીએ એટલે આપણને જે છે જે સંખ્યા મળે છે 30000. આ 30000 તો જે છે નફો આયા પછી 8% પછીની રકમ છે. એટલે કે આ 92% રકમ છે. તો 8% આપતા પહેલા એટલે કે 100%ની રકમ કેટલી હશે? તો આપણે 100 ગુણ્યા જે છે કેટલા કરીએ? 30000 કરીએ અને ભાગ્યા જે છે કેટલા કરવાના? તો 100 ગુણ્યા 30000 ભાગ્યા 92. તો હવે ભાગ આમાં જે છે પોઈન્ટમાં જ જવાબ આવશે. તો પોઈન્ટમાં એક પણ જવાબ નથી. એટલે કે આપેલ એક પણ જે છે આપણો જવાબ આવશે. એક પણ નહીં આવે. ગણતરી કરો તો પણ તમને ખબર પડી જશે કે ભાઈ આ જે છે 100 ભાગ્યા 92 કરીશું અને એના 30 વડે ગુણીશું તો ઓબ્વિયસલી છે કે આપણો જે છે 32000ની ઉપરનો જવાબ આવશે ને એ પણ પોઈન્ટમાં આવશે. તો એક પણ જવાબ જે છે અહીંયા સાચો નથી.